વૈષ્ણવ હોવાની ખુમારી હોવી જોઈએ, ગૌરવ હોવું જોઈએ. આપણે કાંઈ જો દીનતા રાખવા, દીનતા એટલે ઓશિયાળા નહીં. અમે તો છે ને તમે ના, અમે વૈષ્ણવ છીએ, એ ખુમારી હોવી જોઈએ. ઘણા આપણે યાર લઈ લઈએ લમણા, આપણે લઈ લઈએ, હમણાં જ લીધા હતા ને. એ ખુમારી તો હોવી જ જોઈએ. અમે ભારતીય છીએ, સનાતની છીએ ને વૈષ્ણવ છીએ. હારો અમેરિકાવાળા આવીને આપણે આઈ લવ માય અમેરિકા. ભાઈ હું કામ અહીંયા આવો છો? એક જણ મને કે વચ્ચે એવું નીકળ્યું હતું ને આંટી કે 2 દેશનું નાગરિકત્વ મળે. તો મેં તારી પાસે 2 જ? મને કે હા. મને ભાઈ તારે એક જ રખાય. આઈના આવીને તો તું શું બોલસ? આઈ લવ માય અમેરિકા. તો અહીંયા આવો છો હું કામ? આઈ લવ માય ઇન્ડિયા. નો લવ માય ઇન્ડિયા. હું મારા ભારતને પ્રેમ કરું છું. આ દેશમાં મારો જન્મ છે, મારા માટે ગૌરવની વાત છે. બધાય ભારતીય નથી બનતા, અમને ભારતીય બનાવ્યા છે. અમારો એ દેશ છે જ્યાં કૃષ્ણનું પ્રાગટ્ય, જ્યાં રામનું પ્રાગટ્ય છે. વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, ભગતસિંહ, સરદાર વલ્લભભાઈ પટેલ. અરે હવાર સુધી નામ બોલું. એ લોકોને કેમ આ દેશમાં જ જન્મ લેવાનું મન થયું? પ્રભુએ કેમ એમને ભારતીય જ બનાવ્યા? પ્રભુએ કેમ એમને સનાતની બનાવ્યા? આની ચર્ચા તો એ આમ અહીંયા વિરામ આપીએ, કારણ કે આજે પાછું 8 વાગે લૌકિકમાં જવાનું છે. બોલો વલ્લભાધીશ કી જય. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ વિહાર આવે ત્યાં સુધી તો કેટલી વ્રજની વાતો કરી લીધી હોય. એવું નથી કે અત્યારે જ વ્રજની વાતો કરીએ છીએ બધું. નાના હતા ને તોય કોઈ પણ વ્રજમાં જાય ને એટલે પ્રસાદ દેવા આવે. ચૈણામતના પેડા ત્યાંથી જ આવે, શ્રીકુંડ ઉપર. એ બેઠકે ચૈણામતના, એટલે કોઈ પણ ગયા હોય એટલે બાએ મંગાવ્યા હોય અને પ્રસાદ દેવા. બા બધા મારા ગળાનામ હાલો 5 મિનિટ મારા ગળાનામ. ત્યારે મને બહુ ગુસ્સો આવતો. જેટલા આવે એટલા બધા મારા ગળાનામ, મારા ગળાનામ. બટા ચા બનાવ સરસ. મેં કીધું આ બધાને લઈ આવે અને આપણે રમવાના ટાઈમે જ આ કરવાનું. એટલે પછી ઓલા બેન ના 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 ઇન્દુ નું મૂકતી, બટા નું મૂકતી. હું કહું માસી ના પાડે છે. એ તો ના પાડે બોતડી. હું કહું છું ને કર. ઓ બાપા. અને પછી ન સાંભળવું હોય તો એ ઠાકોરજી વલ્લભને એવી કૃપા, એ પ્રસંગો કહેતા હોય ને એ આપણે સાંભળીએ ને ત્યારે મને ખરેખર એવું લાગતું હું આવું બધું હોય. આ તો બધા વેવલા છે, વાતો કરે. ભણતા હતા, અધર એક્ટિવિટીઝ ને ભણવામાં 1લો નંબર ને. એટલે હા આપણે તો લે કાંઈ કામ આવ્યું? આ શિલ્ડ બધા ફેંકી દીધા ને, ઘર સાફ કર્યું, આ શિલ્ડ રાખ્યા. દરેક ઉંમરની એક નજાકત હોય. એક ભગવત ધર્મ જેવો છે, જે જન્મો ત્યાં મરો ત્યાં સુધી એની કોઈ ઉંમર નહીં હોતી. વ્રજમાં ઓલા નાના છોકરાઓ આવ્યા હતા,
શું નામ એનું? આદિ. એટલે બા જય હું બોલાવું છું, વલ્ભાધીશ કી જય. હા, એ પછી આપણે એક નાની વાત કરું, અરે તારી ભલી થાય. એટલે બા તમે ઘણી વાર નહીં કહેતા હવે નાની વાત. કાલે અસારવામાં એક બેન મળ્યા, એ કે મારો છોકરો 18 વર્ષનો કે 16નો 12માં છે, એટલે અમે એને તમારા સત્સંગ એ ન હોય ને એટલે સાંભળી લઈએ. તો એ મેથ્સના દાખલા ગણતો સાંભળે. તો એક દી કે પપ્પા ખીજાણો, એ કે 12મું સાચવી લે ને પછી તારે જે સાંભળવું હોય એ. પપ્પા મેથ્સ વસ્તુ એવી છે ને, એમાં ગમતું સંગીત સાંભળીએ તો આનંદ આવે, પણ આ સત્સંગ છે બેટા. પપ્પા મને એ સાંભળતા સાંભળતા ગણવાનો બહુ આનંદ આવે છે. તો ભક્તિમાં ઉંમર કાંઈ તમને કહેતી જ નથી કે આ ઉંમરે કરો. એ આદિ કેવો આવીને બેસી જતો હતો. ઓલો બીજો દીકરો હતો એ મને લાગે 7મા 8મામાં હતો, હે ને, ધોળકાથી આવ્યા. તાવ આવ્યો તો એની મમ્મી પૂછી ગઈ કે ઇલા આંટી તમે જાઓ છો ઘરે? તો અમે મા દીકરો આવી. મેં તો હા હાકડ મુકડ બધા બેસી જાવ, હાલો બેટા. ઓલાને લેવા ગઈ, દોડ્યો. એ કે ના મને તો તાવ ઉતરી ગયો, તાવ હતો. એ કે મારે નથી આવું, મારે બધું જોવું છે. હજી તો આપણે ભોજન થાળી પ્રસાદ લીધો, હજી તો ચરણ પાડી જવાનું ને લપસણી શીલા જવાનું ને, માર નથી આવું. મેં બોલાવ્યો, હાલ ને બેટા, તમે તો કહો છો આ રજરાણીનો પ્રતાપ છે, લ્યો મોઢા મૂકી દીધી. રાત્રે આવ્યા એટલે મેં બોલાવ્યા, પ્રસાદ બધા હારે લેતા. મેં તો અહીંયા કેવું છે? એ કે કાંઈ તાવ બાવ નથી, મારા મમ્મીને બહુ એવું થાય જો. એટલે એવું ઉંમર કોઈ આ ઉંમરે જ કરાય ભક્તિ એવું નથી. ધ્રુવ જુઓ, પ્રહલાદજી જુઓ, અને ઘણા તો 70 વર્ષે. આપણે કંઈ ઠાકોરજી પુષ્ટ ઈલા બેન એમ ન કરાય. હજી તમને વાતું આવડે છે બધી, તમારે બધી અનુકૂળતા છે ને. હાય 70 વર્ષે તમને એવું થાય છે? વલ્લભાધીશ કી. કાલે આપણે બેલગામનું અનુસંધાન કર્યું. હવે આજે આગળ દ્વિતીય માર્ગના યાત્રાસ્થાન નરી સેમરી. આ નરી સેમરી શ્યામલા બંને શ્રી રાધાજીની સખીઓ છે. વ્રજમાં દેવી તરીકે પૂજાય છે. તેમના નામ પરથી 2 નાના ગામનું નામ પડ્યું છે. આ પ્રભુ એટલો કૃપાળુ છે ને, જ્યાં જે લીલા જેની સાથે થઈ હોય તો પ્રભુ ક્યાંય પોતાનું નામ નથી આપતા. આ નરી સેમરી સખી ની લીલા થઈ તો ગામનું નામ એ આપ્યું. આ બંને સખીઓ માન મનાવવામાં ચતુર હતા. કહે છે એક વખત જૈત ગામમાં શ્રી રાધાજી ગાઢ માનમાં બિરાજતા હતા. ત્યાં આ સખીઓ મનાવવા આવ્યા. શ્રી રાધાજીએ રોષમાં તેમને પરખાવી દીધો. નંદદાસજી ગાય છે, દોરી દોરી આવત મોહે મનાવત, દામ ખરચ કચ્છ મોલ લઈ રી. મનાવવા આવી શકે એટલે ચોપડાવી. એ કે તું હું દોડી દોડી આવસ, તને કાંઈ મોલ આપે છે? તારાથી રિસાઈ લે છે, તું મને મનાવવા આવે છે? બૈગડા અચરા પ્રસાર કે મોહી ખીજત, હો તેરે બાબા કી ચેરી ભૈરી. ઠાકોરજીને ચોપડાવે છે, આ તાર બાબાની ચેરી છે તો મને ઘડી ઘડી મનાવવા આવસ. કીર્તનનો ભાવ તો બહુ સુંદર છે, પછી કોઈક વાર કરીશું. જારી જા સખી ભવન આપને, લાખ બાત અને કી એક બાત કહી. હવે બીજી વાર ન આવતી, તાર ઘરે વહી જા. લાખ વાતની એક વાત કહું છું.
હવે બીજી વાર જો મનાવવા આવીને તો મારા જેવું કોઈ નથી. કોને કહે છે રાધાજી? નરી સેમરેને. નંદ દાસ પ્રભુ વે ક્યો નહીં આવત, ઉનકે પાયન કછું મહેંદી દઈ રે. તો શું આવે છે? રીસાવણા પ્રભુ આવે છે, માન ઠાકોરજી યારે કર્યો છે, તો તું શેની દોડી દોડી આવસ? એમના પગમાં મહેંદી મૂકી છે તો એ બનાવવા નથી આવતા? એને મોકલ લે. પ્રેમ ભાવ છે. બોલો વલ્લભાધીશ કી. બહુ સરસ લીલા છે. મધુરાષ્ટક વેણુ મધુરો. જળઘરિયા દેવા કપૂર. નવનીત પ્રિયાજીની જળની સેવા વલ્લભ એમને શોભે. કીર્તન ગમતા હતા. કાશીમાં પરમાનંદ દાસજીના કીર્તન સાંભળવા આવ્યા. રાતના પરમાનંદ દાસજી સૂઈ ગયા તો સ્વપ્નમાં જલઘરિયાની ગોદમાં નવનીત પ્રિયાજી બેરાજીને કીર્તન સાંભળીને ડોલતા હતા અને તાલી વગાડતા. હવે એને એમ થયું કે મારો તો મંજિલ ત્યાં છે, હું અહીંયા શું કરું છું? સેવકો ભેગા કરું છું, પ્રસિદ્ધિ માટે આ કરું છું. જો તમે ભક્તિ પ્રસિદ્ધિ માટે કરતા હો ને, કે પૈસા માટે કરતા હો, કે પ્રતિષ્ઠા માટે કરતા હો, તો એ ભક્તિ નથી, એ વેપાર છે. આજે કોઈ એમ કે અમે આ સજાવટ કરીએ છીએ, આના 50,000 રૂપિયા, તો એ ધંધો છે. આ બધાના પૈસા લેવાય? પહેલાંના વૈષ્ણવ જેટલું પોતાનાથી થાતું એટલાતું કરતા. આવું વેચાણીઓ કાંઈ કરતા જ નહીં. આપણા દેહથી જેટલું થાય એટલું કરીએ. હરિરાયજીએ પલને ઝુલાવવા પલનું નહોતું, તો ગોકુળમાં બટવાની બેઠકમાં ગોપેશ્વરજીને હરિરાયજીએ ધોતીની અંદર નવનીત પ્રિયાજીને ઝુલાવ્યા. એ ધારત તો તરત કે બધાને કે જાઓ ભેગા કરીને કરી આવો પલનું. એટલે એ ભાવથી નવનીત પ્રિયાજીની બેઠક બટવાના બેઠકજીમાં છે. આપણે દર્શન કર્યા છે. પ્રભુ એવું કહેતો જ નથી કે તું મને હીરા મોતી માણેક ને ચાંદી, ના. હિંડોળાના કીર્તનમાં આવે છે, હાવભાવના 2 ખંભ બનાવ્યા, નેનોની દોરીએ તને ઝુલાવ્યો. પ્રાચીન વૈષ્ણવો માનો હિંડોળો નથી તો અરીસામાં ઝુલાવે અને ઠાકોરજીને આનંદ આવે. ભાવના છે. અત્યારે એટલી દેખાદેખી થઈ ગઈ છે, બધું વેચાણ્યું. સજાવટ વેચાણવાળાને બોલાવો એ કરી જાય, કીર્તનવાળાને બોલાવો એ પૈસા દઈને કીર્તન કરી જાય. બધું પૈસાથી ને. પ્રભુ કે આવું કરવાનું મારી યારે? આજે આપણું નાનું ટેણિયું આવ્યું હોય ને એને આપણે ઓલા ઇલેક્ટ્રિકના ઓલામાં નાખીએ ને ઝૂલામાં, એને મજા ન આવે. પણ માં આમ બેઠી બેઠી થાપ દે ને, તો એને જે એ હૂંફ મળે છે માની,
એને એમાં રસ છે, તમારે બોલો ઇલેક્ટ્રિકમાં રસ નથી. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે, વાયરા રે તમે તીરાવાજો પોઢી ગયેલ છે. અમે નાના હતા ને પછી નાના ભાઈ બહેન હોય ને એટલે હુતા ન હોય ને એટલે બા ઘણી વાર નાનો ભાઈ સૌથી નાનો હતો, નાની બેન હવે બેબી હિંચકા નાખને બટાવું કોઈ પાણી ભરી આવું, તો આપણે નાખીએ ને તો આપણી સામે જોઈને હસે જ રાખે. અને બા 2-3 બેડા પર હર બોતડી હજીયાને હુવડાવ્યો નથી, તાર સ્કૂલે જવાનું છે મોડું થશે, મેં તો આ ન હોય તો શું કરું, એ બેડું મૂકી દે. હાથ ગલું ભાઈલો મારો ડાયો ને પાટલે બેસી નાયો, 5 મિનિટમાં એને માની હૂંફ મળી. હવે આપણા જેવા તેની આમ જોતા જાય ને હસતા જાય ને આમ, તો પછી બાળક એમ ન જોતું કે મારી માએ મને સોનાનું પલ્લું છે કે રૂપાનું છે કે ચાંદીનું છે કે લાકડાનું છે કે સીસમનું છે. મારી મા મને સ્પર્શ આપે છે ને એને ઘોડિયાથી મતલબ નથી, એને માના સ્પર્શથી મતલબ છે. તો આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીને આ બધાય પૈસાથી વેચાણીઓ કરીએ ને એમાં કાંઈ રસ નથી. તમે એને પ્રેમ કરો એમાં રસ. આપણે 50 વર્ષ પહેલાં એક મંદિરે ગયા હતા બારગામ, પછી આપણે કીધું શરદ પૂનમ છે હવે નીકળી જાય, યાદ છે? ત્યારે આપણી પાસે વાન હતી, ઓફિસની ચાવી મારી પાસે હતી. હવે જો સોમવારે 7:30 ન ખોલું, 60 માણસનો સ્ટાફ બહાર ઊભો રહે. હવે બધાએ કીધું એ કે આ રાતના છે ને બધી લાઇટો બંધ થઈ જશે, અને ઠાકોરજીએ જે હીરાના આભૂષણને બધું ધર્યું હોય અને આ શરદની ચાંદરી એવા દર્શન થાય ને એને, ના પણ મારે નથી કરવા. ત્યારે કાંઈ આવા નહોતા મોબાઈલ કે તમે વિડીયો ઉતારજો. જેવા નીકળવા જતા હતા, જે કે વૈષ્ણવ એમ ન જવાય, હમણાં દર્શન બહાર. અરે હવે એ 12 વાગે શરદની ચાંદનીના દર્શન કર્યા છે. કોઈ લાઇટો નહીં, કશું જ નહીં, આ મોબાઈલની લાઇટો નહીં, હતા જ નહીં. હજી આ આંખમાં સમાઈ ગયા છે. અને ત્યાં રસ્તા બહુ ખરાબ હતા, બહુ જ ખરાબ, અને એક્સિડન્ટ એટલા થતા. મેં કીધું અલા 1 વાગ્યું હવે. તમે કીધું તને વિશ્વાસ છે ને પ્રભુ ઉપર? હા. 7 વાગે આવ્યા, નાઈને સીધી ઓફિસ. કહેવાનો આશય છે કે કોઈ ત્યાં બહારની સજાવટ નહોતી,